કોઈને મદદ કરવાની હરીફાઈ હોય તો તેમાં દોડજો. તેમાં દોડીને જીતવાની મજા જ કંઈ અલગ હોય છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. આજે તો દિવસની શરૂઆત જ મેસેજથી થઈ ગઈ કે ભાઈ આજે શાળાએ રજા છે, એટલે થોડો આપણે મોડે સુધી સૂઈને આનંદ લીધો. પછી 10 વાગે સ્કૂલ પરથી મેસેજ આવ્યો એટલે આપણે સ્કૂલે જવા માટે નીકળ્યા છે. પંચિંગ કરીને આપણે આ નવા સર સાથે CBSE બિલ્ડિંગમાં જવા માંડ્યા. સ્કૂલથી નીકળી આપણે આઈનસ હોસ્પિટલ પર જવા માટે નીકળ્યા છે. અમારું એક સ્ટુડન્ટ આની અડગયા જે RBK સ્કૂલથી અમારી સાથે જોડાયેલું હતું, આજે બ્રેઇન ડેડ થવાથી એને મૃત જાહેર કરી છે. ભગવાન એની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. આની એના પરિવાર દ્વારા એના 5 અંગોનું આજે ડોનેશન કરવામાં આવ્યું છે. આ વિડીયોમાં તમે પાછળ જોઈ રહ્યા છો એમાં એનું હાર્ટ લઈ જઈ રહ્યા છે. આઈનસ હોસ્પિટલથી આપણે આ કામ પતાવીને પાછા પરત સ્કૂલ તરફ નીકળી ગયા છે. અક્ષય સર સાથે આપણે લિફ્ટમાં બેસી એક્ઝામનું ટાઈમ ટેબલ બનાવવા માટે બીજા માળે પહોંચી ગયા. અમારા મિત્ર એવા નિકુંજભાઈનો આજે હેપી બર્થડે છે, તેમને હેપી બર્થડે વિશ કરી દીધું. સ્કૂલના બધા કામ પતાવીને આપણે પાછા બેક ટુ પેવેલિયન ઘરે જવા માટે નીકળી ગયા છે. આજે ગાડી પણ એકદમ નજીક મૂકેલી, કોઈ મળે નહીં એટલે. ગૌશાળા નજીક રોડ પર આજે પાણી ભરાઈ ગયેલું હતું પણ બચી ગયા, નહીં તો આજે ફરીને જવા પડતે. પછી આપણે અમારી બેન સાથે નવસારી થોડું શોપિંગ કરવા માટે અને કામ હતું એટલે નીકળ્યા. સાંજે પછી મિત્રોની ટોળી નદીએ પુલ પર કેટલું પાણી આવ્યું તે જોવા માટે ઉપડી. ચાલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ.